થેન્ક યુ રતેશ, થેન્ક યુ સો મચ. મને તારી પાસેથી આવી જ અપેક્ષા હતી. ચંપક અને પોપટને સમજાવી દઉં. સમજી ગયો. ચંપક, હવે તારો વારો છે. જોયું? માણસ પણ સાંભળતો થઈ જાય. કાયદાની નહીં, ફાયદાની વાત કરવી છે. ફાયદાની. ચંપક, એક વાત કહું, હું તને બહુ પ્રેમ કરું છું. મેં તને જ્યારથી જોયો છે ને, રાત દિવસ બસ તું જ દેખાય છે. ચંપક, હું તને બહુ પ્રેમ કરું છું. ચાલે આપણે લગ્ન કરી લઈએ. પછી લગ્ન પછી આપણે મારા ફ્લેટમાં રહીશું. ખાસ તો મારું બેટું આ તો 50 ખરીદી ફ્રી અને 50 ચોવીસ કિમ જતો તો તું મારી સાથે લગ્ન કરવા
મારું બેટું આ કરશન કાકો બધે મને તો નહીં કાકો કે પ્રતિશત કરશન કાકો ચંપુ ડાર્લિંગ બોલ બોલ તું અત્યારે અંદર જા અને હા પેલા પોપટ અને લતેશને ખબર ના પડે કોઈ અંદર પડી રહ્યો તાત્કાલિક પડી જઈએ પોપટ પોપટ જા મને લીધી તું પોપટ હા બોલીએ એક સાચી વાત કહું હા હા બોલ હું છે ને હા તું તો છે પોપટ હું તને બહુ પ્રેમ કરું છું શું વાત કરે છે મારી હાઈટ ને તારું વેટ તો જો પોપટ પ્રેમ વાક્ય વેટ નથી થતો જો પોપટ હવે તારા વગર રહેવું મારા માટે અશક્ય છે અને મારું પણ રહેવું સાચે કારણ કે મુંબઈ બીજું ઘર ના મળે એવું કેમ અરે તમે ગણિત નથી આપતું? અરે મુંબઈમાં ફ્લેટ લેવા જોઈએ તો 50 લાખ રૂપિયા થાય અને લગન 2 લાખમાં પતી જાય જો તું મારી સાથે લગ્ન કરવાની હા પાડીશ ને તો આપણે લગ્ન પછી મારા ફ્લેટમાં રહીશું હે તો તારું પોતાનો ફ્લેટ છે હા તો અરે બાકી જો મળતી હોય તેમાં મને તો તું મારી સાથે લગ્ન કરીશ ને હા તો I love you. અંદર જા અને હા પેલા ચંપક કે લતેશને ખબર ના પડે. બાય. હવે છોકરા મારી મુઠ્ઠીમાં છે, એમને જેમ નચાવીશ તેમ નાચશે. હવે મારું કામ સરળતાથી પતી જશે.
છે દાનમાં દિલ દેવું છે દાનમાં છે કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કેજો કાનમાં લઈ જઈશ મારી જાનમાં મુંબઈના ગુલાબની તું ચિંતા ના કરીશ આ ડોરબેલ વાગે છે સંભળાતું નથી તને સંભળાય તો તું સોનેરી સપનામાં ફરવા દે પાછો આવી જજો હો બીજી બધી વાતો સંભળાય છે પણ ડોરબેલ નથી સંભળાતું મને તો લાગે છે કરશન કાકા આવ્યા છે બિચારા કેટલે દૂરથી થાકીને આવ્યા છે હું દરવાજો ખોલું હું ખોલીશ દરવાજો હું ખોલીશ એક મિનિટ આપણે એક કામ કરીએ જો હું સિક્કો ઉછાળું કાકા પડે તો હું બાણું ખોલીશ વાળ પડે તો તું ખોલશે બરાબર તમે નક્કી કર્યું તો હું ખોલીશ તો હું શું કરીશ સિક્કો પડે તો તું ખોલજે સિક્કો મને ઉછાળો યાર સિક્કો એવા પોપટ છે ને આપણને પોપટ બનાવે છે અને સિક્કો ઉછાળે જ નથી હું ક્યાં તમે અહીંયા સિક્કા ઉછળવાની રમત રમો છો? સોરી કાકા એમ એવું છે ને કે અમે સિક્કો ઉછાળીને નક્કી કરતા હતા કે પહેલા દરવાજો કોણ ખોલે એટલામાં તમે આવી ગયા તો કાકા તમે કેવી રીતે આવ્યા એ ગધેડા તારા બાપનું નહીં, મારું પોતાનું ઘર છે અને પોતાના ઘરની એક જમીન તો બધા તોડો ચાવી હતી તો પછી અંદર આવી જવું જોઈએ ને એ અક્કલના મઠા મારી જોડે ચાબી હતી એટલે તો દરવાજો ખોલીને અંદર પણ મને ચિંતા એટલે કે બિચારો કોઈ મહેમાન હતો તો બિચારો ડોરબેલ વગાડતો જ રહી જાય ને તો પછી જાઓ મારા માટે જઈને ભણેલી ઉભા રહો ત્રણેય જણા ક્યાં ચાલ્યા મારા બેટાઓ 3 ગ્લાસ પાણી પડાવશો મને એક ટીવી પાણી લેવા જાઓ ને બાકીના બે હું લાવું છું કહું છું આ છોકરી દેખાતી નથી ક્યાં ગઈ છે તમે તનુશ્રીની વાત કરો છો હું તો તનુશ્રીની જ વાત કરું છું પણ તું તો જાણે તારી બાઈનું નામ લેતો કાકા તનુશ્રી આરામ કરે છે એમ? તો તને કહીને મારા પાણી લાવ થોડા ઘરમાં એ જ પાણી હતું મહિલાઓ મને લાગે છે તમે લોકોએ આ છોકરીને ક્યાંક હેરાન તો નથી કરીને મારે જાતે જઈને જોઈ આવવું પડશે કાકા બોલો વિશ્વાસ નહીં આવતો આપણો બસ એક વાર મારું કામ પતી જાય એટલે આ ઘરમાંથી ભાગી જાઉં મારું મન પણ પ્રતિ ધરાવે છે એટલે આ બે શું થઈ ગયું અરે આ ગજબ થઈ ગયો બધું ભેગા થઈ તમે લોકોએ શું કર્યું શું થયું કાકા તો બિલકુલ હિંમત નહીં કરવા અરે તમને લોકો કેવા ધાર્યા હતા તો કાકા તમે અંદર એવું તો શું જોયું કે તમે રાડા કરવા માંડ્યા અરે તારી છોકરી તનુશ્રીની એ છોકરીનું કોઈએ ખૂન કરી નાખ્યું છે ખૂન કોણે કર્યું હશે એટલે શું હું ખોટું બોલું છું એનું ખૂન કરવું કોણે કર્યું એટલે તમારા ઘરમાંથી એક જણે અથવા તો તમે ત્રણ એટલે તમારું કેવું એમ છે કે એક મિનિટ હું અંદર જઈને જોઉં છું બરાબર અંદર કોઈએ જવાની જરૂર નથી હવે પત્ર પોલીસે જ જશે એનું ખૂન કર્યું કોણે ભાઈ હું તો અમદાવાદ હતો એ છોકરી સાથે તમે લોકો આ ઘરમાં હતા 3 જણા એટલે વાત સ્પષ્ટ છે કે તમારા ઘરમાંથી કોઈ એક જણે ખૂન કર્યું છે અથવા તમે ત્રણેય ભેગા થઈને હવે તો પોલીસને ફોન કરીશ એટલે જ ખબર પડશે હેલો હાજી
હું કરશનદાસ મહેતા બોલું છું. અમારા ઘરમાં એક છોકરીની લાશ પડી છે. આજે તમે આવો ને તપાસ કરો. આ સરનામું ને લખાવું છું. લખો કરશનદાસ મહેતા, બંગલા નંબર 402, પ્લોટ નંબર 320, ગલી નંબર 415, સડક નંબર 210. ભાઈ પોસ્ટલ એડ્રેસ હું આજ લખું છું. હા ભાઈ, ગુસ્સો ના કરો. કરશનદાસ મહેતા, બંગલા નંબર 402 અને બોરીવલી ઈસ્ટ મુંબઈ આવી જાઓ. હા ભાઈ લાવો. હવે પોલીસ આવશે ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ચમ તમને ખબર નહીં દૂધ છું પાણી છું? હમણાં ઇન્સ્પેક્ટર એટલે બધું ખબર પડશે. ઇન્સ્પેક્ટર સાહેબ જ આપે છે. હવે તમારી શું ભલે થાય છે? મને તો બહુ બીક લાગે છે. ચિંતા ના કરવી. ઇન્સ્પેક્ટર સાહેબ, મને લાભ કોણ છે? ઇન્સ્પેક્ટર સાહેબ, અમે ત્રણે જીવતા છીએ. અમારામાંથી કોઈ લાશ નથી. જુઠ્ઠું નહીં બોલવાનું. જુઠ્ઠું નહીં બોલવાનું. હું અંગ્રેજોના જમાનાનો ઇન્સ્પેક્ટર છું અને નામ રાવડી રાખવા. બહુ ચપડ નહીં કરવાનું હો. મારો કહેવાનો સીધે સીધું કહી દો કે તમારા ત્રણેયમાંથી લાશ કોણ છે? દેખાતું નથી. અમે ત્રણે જીવતા છીએ. તો મને કોણે ફોન કરી દીધું કે મારા ઘરે લાશ પડી છે? એટલે પૈસા તમે હાલ મને ફોન કરીને કીધું મારા ઘરે લાશ પડી છે, તો ક્યાં છે લાશ? તમે તો એવી રીતે પૂછો ને જાણે લાશ ખિસ્સામાં લઈને ફરતો. ખિસ્સા લાશ મળશે. મને તો લાગે છે પૂંછડી વગરનો વાંદરો છે. जो मैं बोलता हूँ वो मैं डेफिनेटली करता हूँ, और जो मैं करता हूँ वो मैं डेफिनेटली नहीं बोलता हूँ. ઇન્સ્પેક્ટર સાહેબ, ડાયલોગ બરાબર બોલતા નથી આવડતું. રાવડીની સામે બોલે છે. ના ના, રાવડીની સામે બોલે છે. वो मैं करता हूँ और नहीं बोलता वो मैं डेफिनेटली करता हूँ. હારા હે. વાહ ઇન્સ્પેક્ટર સાહેબ, વાહ, શું ડાયલોગ મારે છે. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે તપાસ કરવા આવ્યા. क्या છે ફૂલ? એમાં આટલા બધા ગભરાઈ ના જાઓ. તમારે જ તપાસ કરવાની છે. છોકરીની લાશ છે ને અંદર રૂમમાં પડી છે. અચ્છા, લાશ અંદર રૂમમાં પડી. ચાલો તાર જોઈ લઈએ. મારો બેટો ચાલો ત્યારે જોઈ લઈએ એવી રીતે બોલે છે કે ભાડાનું ઘર જોવા ના જતો હોય. મારી જોવો પડશે ઉપર. જય ગણપતિ બાપા. એ તું શું કામ ગભરાય છે? આપણે કોઈ ગુનો નથી કર્યો ને. હિંમત મળતા તો મત દે ખુદા. ગભરાવાનું નહીં અને ચોંટાડવાનું નહીં. કેટલું ચોંટાડીશ? સમજાતું નહીં. હજી ગઈ પરના મંતર માં હવે એનું જ શબ્દ થઈ ગયું. जो मैं बोलता हूँ वो मैं करता हूँ और जो मैं नहीं बोलता वो मैं डेफिनेटली करता हूँ. ઇન્સ્પેક્ટર સાહેબ, વાહ, શું ડાયલોગ માર્યો છે. તમે જે બોલે ખબર ના પડી. તો કઈ જીવા તેવા સાહેબ થોડી છે. રાવડી છે, રાવડી ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટર સાહેબ, ઇન્સ્પેક્ટર સાહેબ, ઇન્સ્પેક્ટર સાહેબ, તમે રૂમમાં છોકરીની
જોઈ. તો આ લાભ જોયા પછી તમે શું તારણ કાઢ્યું છે? લાભ જોઈ પણ લીધી ને ચકાસી પણ લીધી. આ તો ચકાસ્યા પછી તમે તારણ શું કાઢ્યું છે? કરસનદાસ, એ લાભ જોયા પછી એક તો હું ચોક્કસ કહી શકું છું. કરસનદાસ, હું ચોક્કસ કહી શકું છું કે છોકરીની છે. એ તો હું હવે થઈને અરે એટલે એમ નહીં, બધાને ખબર છે કે આ લાશ છોકરીની છે, પણ આગળ શું? મારા 8 વર્ષોના અનુભવમાંથી અને મેં નિરીક્ષણ કર્યા એટલું કહી શકું છું કે આ છોકરીને ત્યાં ઘણું દબાણ નીકળવાનું. 1 કલાક પહેલા અત્યારે 11 વાગ્યા છે એટલે સમજો કે રાત્રના 1 વાગ્યા આસપાસ. આટલી મોડી હું તો પાણી પીવાની ઉઠું. ગઈકાલે છોકરીની સાથે કોણ કોણ હતું? વન ઇન્સ્પેક્ટર સાહેબ, હું તો મારા કામથી અમદાવાદ ગયો હતો. એ છોકરી સાથે આ 3 જણા એકલા હતા. તમને કોઈના પર શક છે? ઇન્સ્પેક્ટર સાહેબ, બીજા કોઈ પર શક કરવાનો કોઈ અર્થ જ નથી. વાત બહુ સ્પષ્ટ છે. હું બહાર ગયો તો આ 3 જણા એકલા હતા, એટલે આ 3 માંથી કોઈ એક જણે ખૂન કર્યું હોય અથવા તો 3 એ ભેગા થઈને. આ શું કહો છો તમે? હવે તમને ખુલી લાગી છે? કરસનદાસ, આમ તો પહેલી નજરે જોવા જઈએ તો 3 ખૂની છે. તે છતાં મેં તમને પૂછ્યું કે તમને કોઈના પર શક છે? એ કે આપણી બારી ખુલ્લી છે અને જેમાંથી સલામતી કોઈ પણ આવી જઈ શકે છે. એટલે ઇન્સ્પેક્ટર સાહેબ, તમે કહેવા શું માંગો છો? તમારે તમે આ છોકરીને ઓળખતા નથી. હા, અને માત્ર 2 વ્યક્તિ તમારા કામમાં રહે છે. વળી એ છોકરી આ 3 જણને ઓળખે છે. હા, પણ આ 3 જણ એમ કહે છે કે તેઓને છોકરી સાથે કોઈ સંબંધ નથી અને આ 3 જણ ને 1 અઠવાડિયાનો સમય આપે કે જો લોકો સાબિત કરી દેશે કે આ છોકરી સાથે એ લોકોને કોઈ સંબંધ નથી તો તમે એ લોકોના ઘરમાં રહેવા દેશો. હા, તમારી વાત તદ્દન સાચી છે સાહેબ. અને તમારે એ છે કે આ 3 ચુટ્ટું પકડાઈ ના જાય એ માટે તમારે ત્યાં છોકરીને ખૂન કરવી. બરાબર, એમ જ પૂછો છે સાહેબ. વેલ, આ તો તપાસનો વિષય છે. તો જ્યાં સુધી તપાસ પતશે નહીં અને લાશનો કોઈ ક્લેમ નહીં કરે ત્યાં સુધી લાશ તમારે સીધા ગામમાં કચેરી પડશે અને ગહન તપાસ માટે મારે આ રૂમ સીલ કરવો પડશે. ઠીક છે સાહેબ. અને ત્યાં સુધી તમારા એમાંથી કોઈ પણ આ રૂમમાં નહીં જાય, એટલે કે ઘરની બહાર પણ નહીં જાય. ઠીક છે? તો ત્યાં સુધી ઘરના બધા કરો. ચિંતા તા ચિંતા ચિંતા આ બધું કર્યું તમે, ભોગવવું મારે. કાકા, તમે અમારી પર ખોટો આરોપ લગાવો છો. અમે કઈ ખૂન નથી કર્યું. તો શું મેં કર્યું છે? તમે આ કરીને જતા મને ખૂનીની ચિંતા નથી, કારણ કે ખૂનીને તો પોલીસ ગમે તેમ કરીને પકડી લે છે. પણ આ એમાં એક બીજો મોટો પ્રોબ્લેમ ઉભો થઈ ગયો છે. પ્રોબ્લેમ? કયો પ્રોબ્લેમ? અને આ ઘરમાં છે ને એક શ્રાપ છે. હા, આ ઘરમાં જે યુવતી કે સ્ત્રીનું મૃત્યુ થાય છે એ ભૂત બને છે ને એનો આત્મા ભટકે છે. આત્મા ના બેટા, એમાં એવું છે ને કે આત્માનો અવાજ બીજું કોઈ સાંભળી ના શકે. એ આત્માનો અવાજ જેની જોડે દિલથી લાગણીનો સંબંધ હોય ને એને તેનો અવાજ સંભળાય. લે મરી ગયા. હું આઈલીવ્યુ કરતી હતી. તમને પ્રેમ કરવા માટે કોઈ છોકરી ના મળી કે આજ મળી? હવે આત્મા બનીને તને પીવડાવશે. બની બાબા આ તો મરતી ગઈ. આટલી ગઈ ને ભૂત બની ગઈ. અરે પણ તમે લોકો જરા ચિંતા ના કરો. તમારે સંબંધ છે. કાકા, એક વાત કહું? કેને ભાઈ કે જો ખોટું ના લાગે તો. ખોટું નહીં લાગે તું તારે કે. હા, તમે હમણાં કહ્યું ને કે કોઈ પણ છોકરી કે સ્ત્રી આ ઘરમાં મરી જાય એના પછી આત્મા બને છે, છે ને? તો પછી પોકી માસી પણ આત્મા બને જ હશે ને? હા, એ તો
તમે આ છોકરીને આ દુનિયામાંથી મોક્ષ અપાવ્યો.